અમે તમને કીધું હતું કે અમારે શું થયું, અમે લિફ્ટમાં બેઠા હતા, લિફ્ટવાળો અમને શું કે તમારે ત્યાં ભદ્રકાળી જવાનો રસ્તો મળી જાય. તો અમને એમ થયું પહેલાં ઉપરથી લિફ્ટમાંથી નીચે ઉતર જોયો તો રસ્તો આમ પડતો હતો, અમને થોડા નીચે ઉતારી દીધા. પછી ખબર નહીં અમને શોર્ટકટ રસ્તો મળ્યો તો અમે લોકો સીધા એ શોર્ટકટ રસ્તા પરથી અત્યારે અમે લોકો જઈએ છીએ. જો તમારા પાછળનો બધો આ જુઓ તમે. હજુ તમને એક ખાસ વસ્તુ બતાવવાની ત્યાં ઉપર ભદ્રકાળી માના મંદિરે અમે તમને એક વસ્તુ અંદર બતાવશું કે એ જગ્યા અમે જે જગ્યા પર જઈએ છીએ તે એ બાજુનો બધો જે નજારો, જે તમે કંઈક પેલો સાંભળ્યું હશે કે તમે આપણે બોલીએ ને તો આપણા સામેથી આપણો અવાજ આપણને સંભળાય. હા, એવી રીતનું કંઈક હતું ત્યાં. તો અમે લોકોએ જે જગ્યા પર જવાના છીએ ત્યાં ગુફા બી હતી. મને ભાઈએ કીધું કે ગુફા હતી, એ ગુફા બી તમને બતાવશું અમે. પછી એ પછી એટલે અમે નીચે જઈશું. ટાઈમ હશે તો તમને રાજાનો મહેલ બી બતાવશું. અને આ ત્રિશુલા ધાર જેવો જોઈ લો. અમારા જિંદગી બી લૂંટાઈ ગઈ. જો આજો આ બધું આજો નજારો. એટલે આવું બધું હોય તમારે. હવે ઉપર જઈને હું તમને બતાવું નો નજારો. હાય ગાઈસ, તો તમે અત્યારે જોયું હશે કે અમારા કરણભાઈએ જે બૂમ પાડી અમદાવાદી કિંગ કરીને, એ થોડોક સામેથી સંભળાતો હતો. સામે પહાડે અથડાઈને પાછો આપણને રિટર્ન સંભળાય. તો તમારે આ જગ્યા પર જવું હોય ને ગાઈસ, તો માછીથી તો તમે ડાબી બાજુ વળશો ને એટલે ત્યાં ભદ્રકાળી મંદિર બાજુ છે આ જગ્યા. તો ગાઈસ, મેં તમને કીધું હતું કે અમે ગુફા બાજુ જઈએ છીએ. અમને એક અત્યારે ગુફા જોવા મળી છે, હું તમને બતાવું. તમે હા, તો ગાઈસ મેં તમને કીધું હતું કે ગુફા મળશે એટલે અમે તમને ગુફા બતાવશું. જો આ ગુફા મળી ગઈ છે. અમે આનો રસ્તો બી ગોત્યો પણ રસ્તો મળતો નથી કોઈ જગ્યા પર, બરાબર. અને અહીંથી તમે જે જોઈ શકો છો અહીંથી જ દેખાય છે, બાકી ક્યાંયથી દેખાતું નથી. આ તો અમારા બી નથી ખબર કે આ અસલી જે તમને કીધું હતું અમે એ ગુફા આ જ છે, જે તમે અંદર જોઈ શકો છો. થોડું ઘણું ઝૂમ કરીને મેં બતાવ્યું છે તમારા. જે તમે રસ્તો જોઈ શકો છો, પેલો જે થોડું ગજવારું આવે છે રસ્તો, એ રસ્તાથી પહેલાં લોકો સિપાહી જતા હતા, રાજાના સિપાહીને. રાજા પોતે જતો હશે ખબર નહીં. પણ આ બધું આ રીતનું આ લોકોએ કામકાજ બહુ જોરદાર બાંધકામ કર્યું છે, બરાબર. જે તમારા સામે જ છે અત્યારે. જો તમને બતાવું થોડુંક ઘણું ઝૂમ કરીને, થોડું ઘણું દેખાશે હું તમને બતાવું. જોઈ શકો છો પેલો તમે જે રસ્તો છે અંદર જુઓ, પેલો જે ખૂણામાં જે તમે રસ્તો છે ત્યાંથી સિપાહી જતા હતા. જુઓ પેલો જે રસ્તો છે ને, પેલો જે ખૂણામાં રસ્તો દેખાય ત્યાંથી બધા સિપાહી જતા હતા. લોકો એવું કહે છે કે આ રસ્તેથી લોકો જે રાજા જતો હતો સીધો પતયા રાજાના મહેલે નીકળતો હતો, એવી રીતની વાત લોકો કરે છે. તો આપણે પતયા રાજાના મહેલ બાજુ જઈને આ રસ્તાનો ખુલાસો કરીશું કે ત્યાં ખરેખર આ રસ્તો છે. જબરો સીન થઈ ગયો બોસ, રસ્તો જ નહીં મળતો નીચે જવાનો. ખબર નહીં ચમચમનો રાજાઓએ બનાવ્યો રસ્તો મળે એટલે તમને રસ્તા પર હું બતાવું. સુરંગ અમે પુરાની સુરંગો જોઈએ. બરાબર, રસ્તો જ મળતો નહીં યાર. વચ્ચે એ જગ્યાનો રસ્તો અમે તમને ગોતા હું તમને બતાવું જગ્યા. તમને રસ્તો જ મળતો નહીં. જુઓ તમે નજારો જુઓ, ખાલી ખતરનાક નજારો. અને તમે એક રસ્તો તમને એક વાત કહેવાની કે તમે જે અત્યારે તમે જે જોઈ રહ્યા કે હું જે જગ્યા પર અત્યારે ઊભો હોઉં એના નીચે ગુફા હા યાર, પણ ખબર નહીં એનો રસ્તો જ નહીં મળતો. જો ચારે બાજુથી દીવારો લાગે, અંદર જવાનો રસ્તો જ નહીં. હવે અંદર જવાનો રસ્તો ચાંસી નહીં ખબર પડે. તો ગાઈસ મેં તમને અત્યારે ગુફા બતાવી. કાકા મને તો ખબર જ નથી કે ગુફા આવી. હવે એક કાકાએ કીધું કે કોઈક જૂના જમાનાનો રાજા હતો, કંઈક માતાજીનો શેરો ચાલ્યો હતો પતયા રાજાએ. એટલે માતાજીએ પેલા બીજા ભાઈને કીધું હતું કે તું જા અને પતયા રાજાને તું એ તારી સેના લઈ જઈને લડ. એટલે ઉપરથી ડાયરેક્ટ જાય પતયા રાજા જોડે અટેક કરવા. તો એ ચેતવાઈ જાય કે મને મારવા આવરા. એટલે એ લોકોએ જે રાજા હતો જે કાળકામાં એમને સાથ આપ્યો હતો એ વ્યક્તિએ નીચેથી સુરંગ બનાવી એ રાજાના મહેલ તક પહોંચવાની, બરાબર. અને એ સુરંગ અત્યારે હાલમાં છે. પણ અમે લોકો એમ હતું કે અમે લોકો નીચે જઈને તમને અંદરનો નજારો બતાવશું. પણ અમને પછી ખબર પડી કે અંદર જવાનો કોઈ રસ્તો જ નહીં. હવે રસ્તો છે એક જ રસ્તો કે પતયા રાજાને મહેલે જઈએ તાના ખબર પડે કે સાચી હકીકત હું. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનશે અને ખતરનાક. હું બી તમને બતાવીશ. હજુ તો મને બરાબર ખબર નહીં પડી કે આમાં હું રાજ હું નહીં રાજ, એટલે હું તમને બતાવીશ. હજુ અમે લોકો બીજી એક સુરંગ ગોતવા જઈએ છીએ જે પતયા રાજા
એ તો બહુ મોટો મહેલ છે, એમાં તો બધું ફરવાનું છે. એ તો તમારે અમારે કેટલા હજુ તો અમે તો કેટલા 300 સીડીઓ હજુ અમે લોકો નીચે ઉતરી આવીએ. પાવાગઢ તો ઉપર જતું રહ્યું, અમે લોકો 300 સીડીઓ આવ્યા અને તમારે હજુ 700 સીડીઓ સુધી નીચે હજુ જવાનું. 700 સીડીઓ ઉતરશું ત્યાં સુધી તમે બન્યા રહેજો વિડીયોમાં, બરાબર? એટલે અમે અડધે ઉતરી ગયા, તમને વિડીયોમાં બધું બતાવવામાં આવશે. વિડીયો મિસ સ્કીપ ના કરતા, વિડીયો છેલ્લે સુધી લાઈક કરજો. જોવો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા સુરંગવાળા બ્લોગ અમે તમારા માટે લાવતા રહીશું. અને હા, એમના શોધતા કે અમે લોકો પેલો વિડીયો બી નહીં બનાવ્યા. ટૂંક સમયમાં મારો બીજો ભાગ બી આવશે. તમે જે જોયો હશે યારીવાળો, ટૂંક સમયમાં બીજો ભાગ બી આવશે. તો એને બી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલ કમેન્ટ કરજો કેવો લાગ્યો. આવા આગળના વિડીયો તમે જુઓ અને અમે તમને બતાવીએ. હવે હું ખબર રસ્તેથી આવીશું તો રસ્તા સીન તો જઈશું ને તો 2 કલાક એ રસ્તો મળશે ને. એવો રસ્તો હોય તો ડાયરેક્ટ પહાડો ઉપર થઈને ટેકરા ઉપર થઈ અને અમે લોકો ચડીને અને તમને વિડીયો બતાવશું અમે લોકો. શું થયું? રસ્તો નહીં આગળ? હે જવાય એવું હોય ને? બસ તો ભાઈ, તો તમે જોઈ શકો છો આટલામાં અહીંથી માંડી આખો પહાડ, આખો પહાડ. હવે અહીંથી માંડીને આટલે સુધી, પછી આટલે સુધી. હવે આખા પહાડની વચ્ચેથી અને જે તમે અત્યારે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવું, તમને થોડું ઘણું દેખાશે. જે તમે આ જોઈ જગ્યા એ ત્યાં કંઈક આટલા ક્યાંક એરામાં કોઈ પતયા રાજાનો મહેલ હ. મેં તમને જે ગુફા બતાવી ને એ ગુફાનો રસ્તો પતયા રાજાના મહેલમાં ડાયરેક્ટ નીકળે. તો અમે લોકો પતયાના મહેલના રાજાના ત્યાં જઈને અને એ રસ્તો ગોતશું કે કઈ બાજુ એ રસ્તો આવેલો છે. આ 2 વ્હાઈટ કલરના મંદિર આ જોયો મેં, દેખાયો મેં, બતાવ્યો. ઓલો 2 મંદિર દેખાય વ્હાઈટ નાના. હા, બસ એને એક્ઝેક્ટ પેલા 2 મિનાર જેવા રે જ ને. હા, બસ એ હા, સમજી જો. તો તમે પૂરા વિડીયો બનાવી રહેજો. આખી તમને સ્ટોરી કહીશું. જેટલે સુધી ખબર પડશે ને એટલે સુધી તમને કહીશું અમે. ભલે આજે આખો વિડીયો તમારે જોવો પડે પણ હું તમને બતાવીને જ રહીશ. શું કહેવું કરણ? અને જે બી અમારો આખો વિડીયો દેખશે અને કોમેન્ટ કરશે અને કોમેન્ટમાં કીધું કે હા કે અમે તમારો આખો વિડીયો દેખ્યો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો અમારો 1K જતો રહ્યો ને તો તમારા કોમેન્ટ જેના બી વધારે હશે ને કે તમે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ સારી જાણકારી છે, તો એ જગ્યાએ અમે તમારે જઈને બ્લોગ બનાવીને દેખાડશો. એટલે પ્લીઝ ચેનલ ટુ સબસ્ક્રાઈબ અમદાવાદી કિંગ એન્ડ બ્લોગર. કરણ, નજારા બાબતમાં તમે શું કહેવા માંગશો? यार मेरी तो दिमाग की है ना सब अड्डी पस्सी सब एक हो गई. नजारो શું છે? આ નજારો જો તમે 1 by 1 એક મારી વાત સાંભળો. આ તો અમે રિયલમાં નજારામાં છીએ તો તમે વિડીયો દેખો છો તો તમારે કેવું થતું હશે? તો અમારે રિયલમાં કેવો ફીલ થાય છે કે અમે પહેલી વાર આટલું બધું ઇતિહાસ જાણ્યું. એટલે વિડીયોમાં તો ગાઈસ તમને અમારા વિજયભાઈએ કીધું હશે કે અમે તમારે રાજાનો મહેલ આગળ જઈને દેખાડશો. તો અમે પગથિયા બી ઉતરી ગયા અને પાવાગઢના તો અમે દર્શન કરીને આવી ગયા છે. તો જે તમે મારા પાછળ દેખો છે ને આ બહુ જૂની મસ્જિદ છે. અમારે છે ને એક જણાની ટિકિટ 40 રૂપિયામાં મળી છે. તો આમાં અમને એક આ મસ્જિદ ફરવા મળી છે અને એક રાજાનો મહેલ છે ને આનેથી આગળ છે. તો 40 રૂપિયામાં અમે અમારા 2 જ વસ્તુ ફરવા મળી છે. તો અમે તમારા અંદર મસ્જિદનું લોકેશન દેખાડે પછી મસ્જિદ અમે ફરી લે પછી તમારા રાજાના મહેલ તરફ લઈ જાય. આ મસ્જિદમાં જોવા જેવું તો કંઈ નહોતું પણ જ્યાં મસ્જિદ જે લોકોએ બનાવી છે બીજા બધી જે ડિઝાઇનો કરી જે પહેલાંના મિસ્ત્રી હતા અને અત્યારના મિસ્ત્રીમાં બહુ ફરક પડે. જો પથ્થરની ડિઝાઇન કરી, પથ્થરનો દરવાજો બનાવડાવેલો. જો પથ્થરની ડિઝાઇન જે આપણે અત્યારે ફર્નિચરમાં કરતા હોઈએ છીએ ને મશીન દ્વારા, એ લોકોએ ખબર ને મશીનથી. પહેલાંના જમાનામાં તો બધા મશીનો હતા નહીં. અત્યારના જમાનામાં તો આપણે મશીનથી બધું બનાવીએ. હાથથી કરી હતી નથી કરતી આપણને ખબર નહીં, પણ છે 1 નંબર જગ્યા અને છે 1 નંબર ડિઝાઇન. આગળ તમને બીજું બતાવશું. અમે રાજાના મહેલમાં બી જઈશું. મળીએ પછી આગળના ભાગમાં. અંદર જેટલું બતાવવા જેવું હતું બધું તમને બતાવી દીધું મેં. બસ એના ડિઝાઇન સિવાય બીજું કંઈ હતું નહીં. હવે અમે જઈએ છીએ રાજાના મહેલ પાસે. ગુફાનો રસ્તો નહીં ગોતવાનો ભાઈ, એ ગોતવા જઈએ એ. ચલો મળીએ ભાઈ. હા ભાઈ.
આવી ગયો રાજાના મહેલનો ગેટ. બરાબર, પરાણે વોસ ગામના રાજાનો મહેલ તો મળી ગયો મને. इसकी महाकाल इसकी गुफाનું પેલું કે રસ્તો અહીં મળતો યાર. રસ્તો તો ગોતીને જ રહેશું અમે લોકો. ટ્રાય કરશું 110%. જો રસ્તો મળી જાય ને તો બતાવશું 100%. અમને એક રસ્તો તો મળ્યો પણ જો આ પાછળ તમે જોઈ શકો છો લોખંડની જાળીવાળો તમે રસ્તો દેખાય. પણ એ કઈ રીતનો રસ્તો કે ઉપર જઈને અને ઉપર તમને બતાવું હું ઉપરવાળું જે ઉપર જ તમે ફરી શકો. પણ અત્યારે એ લોક મારી દીધું. હવે એ લોક મારી દીધું એનું કારણ કંઈક હશે. કેવું કે કંઈક તો હશે નહીં એટલે લોક માર્યો ને કારણ કંઈક કોઈ કારણ વગર લોક ના મારે. તમે આટલી બધી જગ્યાએ આખો દાડો ફર્યો ને પણ કોઈ જગ્યાએ કશું લોક નહોતું માર્યું કે કોઈ જગ્યાએ ઉપર જવાનું ના નથી પાડ્યું. એના આગળ ચોખ્ખું લખેલું હોય કે ઉપર ચડવું નહીં અને ઉપર કોઈ લોકો ઉપર જાય ને એના હિસાબે આ લોખંડની જાળીને ત્યાં લોખંડની સાંકળો મારેલી છે. તમે જોઈ શકતા છો લોખંડની સાંકળો ત્યાં મારેલી છે. હવે કંઈક કારણ તો હશે કારણ લોખંડની સાંકળો મારે, બાકી કોઈ મારે તો નહીં. હવે આગળ તમને બતાવું હું કે અહીંયા કઈ કેમ ચાલે છે કેમ નહીં ચાલતું પછી તમને હું આગળ જઈ કરણભાઈ બતાવીએ. બરાબર, તો અમે લોકો હજુ તો આ ગેટની અંદરમાં જો તમે ગેટ જોઈ શકો તો મોટો ગેટ. બરાબર, જે તમને જે દરવાજો બતાવો તમારા લોખંડની જાળીવાળો દરવાજો એ જાળીવાળો દરવાજો તમે ઉપર જાઓ ને એટલે આ બધી ઉપર જગ્યાએ તમને જવા મળે. તો હજુ તો અમે પહેલાં ગેટ પાસે પહોંચ્યા છીએ. આગળ શું દેખાય શું નહીં દેખાતું રસ્તો મળે કે નહીં મળતો હું તમને બતાવીશ. પણ ખરેખર લોકોનું બહુ ખતરનાક જગ્યા છે યાર. તો આગળના બ્લોગમાં આપણે મળીએ. અંદર ગેટની અંદર ઘૂસ્યા ને એટલે અત્યારે તો ક્યાંક રેતી ને કપચી બધું નાખેલું હોય. અત્યારે અમારા આ જગ્યા મળી જુઓ. હવે આ બી કોઈક ઇતિહાસી જગ્યા રાજાની. પછી અહીંથી અંદર આ રસ્તો છે અને અહીંથી બી અંદર ઘૂસવાનું, ત્યાંથી એન્ટ્રી મારવાની, અહીંથી આમ અને અહીંથી આમ જવાનું. જો આગળ અમે તમને બતાવશું કે આગળ કેવી રીતની બધી છે કે કંઈ નથી બધું તમને આગળ હું બતાવીશ. એટલે ગાઈસ બહુ કંટાળી ગયા રાજાનો મહેલ ગોતતા છેલ્લે એક જ વખત રાજાનો મહેલ મળી ગયો અમને. જો તો તમે રાજાના મહેલની બહાર અંદર જ ઉભાઈએ તમને ગેટથી એન્ટ્રી કરાવી દીધી હતી, મેં બતાવી દીધું હતું. હવે આપણે જે તમને મેં બતાવી હતી ગુફાનો જે સીન હતો એ અમે લોકો ચારે બાજુથી ગોતશું. અમે 4 જણા અલગ અલગ ખૂણામાં જતા રહીશું અને બધા ગોતશું અમે લોકો. અને એ જે ગુફા હતી એનો રસ્તો કઈ જગ્યાએ કઈ બાજુ નહીં. અત્યારે તો મારા ખ્યાલથી તો 99% તો બંધ કરી દીધેલો હશે રસ્તો. પણ તો બી તમારા માટે જો કદાચ ખુલ્લો હશે તો તમને 110% બતાવવામાં આવશે. તો ચલો આપણે હું તમને રાજાનો મહેલનો આખો ચારે બાજુનો તમને સીન બતાવી દઉં અને કે અમને ખબર પડશે ને તો અમે તમને સામેથી જણાવશું કે અમને સુરંગનો રસ્તો મળી ગયો છે. બરાબર ને કરણભાઈ? તો ગાઈસ તમે દેખી શકો છો આ પાછળની સાઈડનો ભાગ છે. અહીં ગાડી દેખો આવી રીતના બારીઓ છે અને અહીં ગાડી આ 1 2 અને 3 આખી 3 અલગ અલગ મોટી બારીઓ છે. અહીં ગાડી જે રાજાના મહેલની બારીઓ હતી ને અહીં ગાડી દેખો આવું ગાર્ડન છે દેખો ઝાડ. તો ચલો હવે બીજી તરફનું તમને દેખાડે. તો ગાઈસ તમે દેખી શકો છો અત્યારે હું કેટલી મોટી બારીમાં આવી ગયો છું. જે અત્યારના જમાનામાં અત્યારની પોઝિશનમાં આટલી મોટી તો બારી આપણાને મળતી બી નથી. જે બરોબર મારી હાઈટના બરોબર હાઈટના આડી બારી થઈ ગઈ છે. આ બારી થઈ ગઈ છે જે મેં તમારી અંદર રાજાનો રૂમ દેખાડ્યો ને પર્સનલ રૂમ, આ એ જ રૂમની બારી છે જે અહીંથી છે ને રાજા બહારનો નજારો દેખી શકે અને બધું એના દ્વારા કરી શકીએ. અથવા પહેલો હતો અમારો આ બધું જોઈ શકો છો. આ પિલ્લરો બધા અલગ અલગ ડિઝાઇનના, કની રાજા શું કરતો હતો શું નહીં, કની સૈનિકો ગોઠવતો કે કશું ને ખબર નહીં આપણને. આ બધું તમારા માટે બધું બતાવીએ છીએ. આ તમે બધું જુઓ. તમારે આખું બધું અમે મહેલ બતાવશું. આ બધું તમારા માટે વિડીયો અમે કરી રહ્યા. બધું તમારે બતાવશું, આખો મહેલ બતાવશું અમે. ના બધું અહીં કંઈ શું કરતો હોય રાજા આપણને તો ખબર નથી આજના જમાનામાં. બસ આગળ બીજું અમે બતાવીએ. તો ગાઈસ મેં તમને કીધું હતું કે આપણે રાજાના મહેલમાં જઈને આપણે તપાસ કરીશું કે પેલો જે ગુફા મેં તમને બતાવી હતી એ ગુફાનો રસ્તો રાજાના મહેલમાં ખરેખર અંદર સુરંગ બનાવેલી છે કે નથી બનાવેલી. પેલી ગુફાનો રસ્તો મળ્યો નહોતો. બરાબર, એ તપાસ કરવા માટે અમે ઉપરથી નીચે આ રાજાના મહેલમાં આવ્યા હતા. અમે લોકો રાજાના મહેલમાં છીએ તો અમારા લોકોને રસ્તો મળી ગયો છે. અને મારો તો અંદાજો આવો જ છે કે 100% આ જવું જોઈએ. કારણ કે હું તમને સબૂત હંગાત પ્રૂફ કરીને બતાવું. જો પહેલાં તો તમે એક વસ્તુ વિચારી લો કે અહીંયા બતાવજો કરણભાઈ, અહીંયા બતાવો.
કે જો આ પથ્થર છે, આ પથ્થર જૂના જમાનાનો પથ્થર, બરાબર, આ રાજાના મહેલનો પથ્થર, બરાબર. પછી બીજો પથ્થર, બરાબર. હવે તમે વિચારો કે જ્યારે કોઈને ખબર પડી હશે કે આ જગ્યા પર જ સુરંગ અને એ જગ્યાનો દરવાજા રસ્તો સીધો અહીંયા નીકળે, બરાબર. એટલે આ લોકોએ શું કર્યું, એના ભાગના 4 પથ્થરા કાઢી લીધા અને આપણી પેઢીના જે અત્યારની પોઝિશનના જે પથ્થરા બનાવેલા, હવે માર્બલ ટાઈપના પથ્થર, એ પથ્થર બનાવી અને આ સુરંગ પૂરી અને એના ઉપર પથ્થર ઢાંકી દીધા. જો બતાવો, જો કરો, જો આ પથ્થર એક આ 2 અને આના 4. એટલે ડાયરેક્ટલી હું તમને એમ કહેવા માગું કે જે તમે જે અત્યારે જે 6 પથ્થર જોયા અત્યારે, બરાબર, તમે ત્યાં અહીંથી લઈ અને અહીંયા સુધીનો રસ્તો, ત્યાં ઉપરનો રસ્તો સીધો અહીંયા નીકળતો હતો, બરાબર. પછી આ પથ્થરમાં અને આ પથ્થરમાં જમીન આસમાનનો ફરક છે ગાઈસ, બરાબર. તો તમે જોઈ લો અત્યારે કે આ પથ્થર જોઈ લો અને આ પથ્થર જોઈ લો તમે, બરાબર. હવે આ પથ્થરમાં અને આ પથ્થરમાં જમીન આસમાનનો ફરક છે, બરાબર. એટલે હું મારું એટલું બધું માનવામાં, તમે જે માનો કે ના માનો, પણ હું તો એટલું બધું માની ગયો કે આ જગ્યા ઉપર આટલાથી આટલો ભાગ ખોડી અને એ સુરંગ પૂરવામાં આવ્યો અને આ જગ્યા પર બીજા નવો પથ્થર નાખી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. કારણ કે આ જગ્યા ખોદી એ લોકો કરી શકતા હતા. કેમ આ લોકોએ આ જગ્યા પર જ ખોદ્યું, આ જગ્યા પર ના ખોદ્યું? કરવું હતું તો બધી જગ્યાએ કરવું હતું ને, ખાલી આ જગ્યા પર જ કેમ કર્યું? જેમ કે આ જગ્યા પર મેન સુરંગ હતો. પછી બીજી જગ્યા જે મેન રાજાની વાત, જે મેન રાજા જે જગ્યાએ બેડરૂમ ટાઈપનું જે રાજાનું હતું, જે મેન જે રૂમ હતો રાજાનો, એ જગ્યા પર જે રાજાએ કર્યું એ જગ્યા હું તમને બતાવીશ, બરાબર. તમે આગળ આવો પછી આપણે તમને બીજી જગ્યા બતાવું. આ પહેલો સુરંગ જોઈએ એટલે કે આપણે જે ગુફામાં જોયું હતું ને, ગુફામાં 4 દરવાજા હતા, 2 દરવાજા આમ હતા અને 2 દરવાજા આમ હતા. આ જ ગુફાને આ જ મહેલની અંદરમાં એવા જ 4 દરવાજા મને મળ્યા. કે એ પહેલો દરવાજો તમને મેં બતાવ્યો કે પથ્થર બી અલગ, આ પથ્થર બી અલગ ને આ પથ્થર બી અલગ. આટલા બે પથ્થર અલગ હોવા છતાં એટલે તમે એટલું તો વિચારી લીધું હશે કે આ પથ્થર કેમ અહીંયા નાખ્યા નવા. એટલે કોઈ શોખ થોડી થતો હશે કે આ પથ્થર કાઢીને આ પથ્થર નાખીએ. કોઈ મહેનત તો ના કરતો હોય, જ્યારે એમને કંઈ ખબર પડ્યો તાને આ પથ્થર નવા નાખ્યા હોય, બરાબર. એટલે તમને આગળ બીજું બતાવીશ. તમે આપણે આ તમે જોઈ લીધું તમે, અને હું 100% પ્રૂફ કરીને બતાવું છું કે આ પથ્થરમાં ને આ પથ્થરમાં બહુ આ જમીન આસમાનનો ફરક. એટલે 110% આ જગ્યા જે મેં તમને બતાવી હતી એનો પહેલો રસ્તો આ રહ્યો, બીજો રસ્તો તમને બતાવું છું. તો ગાઈસ અત્યારે તમને વિજયભાઈએ કીધું છે કે આ ગાડી આવી રીતનું છે ને મને પહેલું સુરંગ મળ્યું અને એ જ રીતનું અને એ જ સ્ટાઇલનું આ ગાડી બીજું સુરંગ. તો એ જ રીતનું આ ગાડી છે ને એક પથ્થર નાખે છે અને આ ગાડી 2 નાખે છે. ત્યાં ગાડી ટોટલ 5 પથ્થર નાખેલા હતા અને આ ગાડી 2 જ પથ્થર છે અને આ સેમ ટુ સેમ એના જેવું જ છે. અને આ છે ને આ કયો રૂમ છે, જે રાજા છે ને આ ગાડી એનો ઉઠતો હતો, એના બેડરૂમમાં રહેતો હતો, આ એનો પર્સનલ રૂમ હતો. તો આમાં એક બીજી બી હું તમને વસ્તુ દેખાડું જે જાણવા લાયક છે આપણા માટે, કે બહુ ખાસ તરીકે જાણવા લાયક છે. એટલે તમારે પ્રૂફ બી થઈ જશે કે આ રાજાનો મહેલ કેવી રીતના દેખાશે. દેખો આ જે પેલો પહેલે તમે આ નિશાન ઉપરના નિશાન આ આખો એક ભાગ છે. તો આ ભાગ તમે દેખ્યો, હવે અમારી પાછળ હવે દેખો આ ગાડી જે આ બધી નકશો બનાવેલી છે ને, આ નકશો આ ગાડી નથી. આ જે સેમ નકશો છે ને આ નકશો આ બાજુ નથી. એટલે આપણને એ જાણવામાં આવે છે કે આ નકશો જે આ ગાડી બનાવેલી છે ને એ અહીંથી છે ને તોડી લેવામાં આવેલી છે. તો આ છે ને તમે બીજો આખો વિડીયો દેખાડો એટલે ખબર પડે. અને આટલું બધું તો ગાઈસ મેં તમને દેખાડી વસ્તુ કે આવી રીતનું બધું છે. અને આ તો તમે સમજ્યા હશે કે હું ગેટમાંથી કેમ બહાર નીકળ્યું, તો તમારે થોડું ઘણું તો સમજ આવી ગયું હશે. હવે આ ગેટમાં તમે દેખો આખો એનો ગેટ છે ને રાજાના મહેલના બેડરૂમનો છે. કેનો? રાજાના મહેલના બેડરૂમનો. તો આ બાજુ પર આ લખી દો. આ જે આ નકશી છે ને આખી આ જે લખી લઈ અને આટલું સુધી આવી સેમ નકશી છે ને ત્યાં આગળ તોડી નાખેલી છે. તો રાજાની છે ને જે આમ આખી ચાલો દિવાલ બનાવેલી હતી, મતલબ જે રાજાની આમ અને આખી ચાલો ગોળાની દિવાલ બનાવેલી હતી. અને આ એનો છે ને મેન ગેટ હતો અને અહીંથી અંદર એ રાજા છે ને અહીંથી દેખો અહીંથી અંદર ચાલે હતો આ એક. અને આ 2 દિવાલ છે ને સારી જ રાખી છે. આ 2 દિવાલને કંઈ તોડી નથી. ઓલી બાજુની જ્યાંની આમની આ બાજુની દિવાલ છે ને એને તોડી નાખેલી છે અડધી દિવાલે. તો આનેથી છે ને પ્રૂફ થાય છે કે રાજાનો છે ને આ એનો એ જ મહેલ હતો અને આ એનો બેડરૂમ હતો. એ ગાડી સૂતો હતો, આ ગાડી બધું કરતો હતો. અને અહીંથી છે ને આમ દેખો તમે આ ગાડી આગળ છે આખો મહેલ હતો મોટો. આ ગાડી બધા મોટા પિલર એના જ એક્ઝેક્ટ બાજુમાં રાજાનો મહેલ છે. અંદર આવો
હવે દેખો મેં તમારે બહારનું દેખાડ્યું અને આપણે અત્યારે આવ્યો છું રાજાના બેડરૂમમાં. તો રાજાના બેડરૂમમાં એક અમારે બીજું સિગરેટ મળ્યું છે. કેવું સિગરેટ? ત્યાં ચક્કર દેખાડું. હવે તમે આ ચક્ર જોયું હશે તો આ ચક્રથી આપણને કંઈક તો માઇન્ડ આવીને કે આ ચક્ર અહીંયા કેમ બનાવેલું છે. તો આ ચક્રને છે ને દેખો તમે આવી રીતના છે ને પહેલાંના જમાનામાં કેવું હોઈ શકે કે આવી રીતના ખરાબી કે કંઈક બ્લોક હોય ને તે ચક્ર ખુલી શકે ને નીચેથી સુરંગ બી ખુલી શકે. તો અત્યારે છે ને આ ચક્રને છે ને સિમેન્ટથી અને માટીથી છે ને એકદમ ફિટ કરી લેવામાં આવ્યું છે. તો આ ચક્ર અત્યારે કોઈ ખુલી નથી શકતું કે હલી બી નથી શકતું. તો પહેલાંના જમાનામાં એવું શક્યતા બની શકે કે આ ચક્રને આમ ઘુમાવો તો અંદરનો કોઈ લોક સિસ્ટમ કે કોઈ બી દ્વારા કશું બી નીકળી શકે કે અંડરગ્રાઉન્ડ હોય કે કશું બી હોય. અને અમારે આજે એટલું તો જાણવા મળી ગયું કે રાજાના મહેલમાં અમે તમને ઓલી બાજુ દેખાડ્યું એક ત્યાંથી અને અહીંગાડી સુરંગો છે. તો મેં તમારે અત્યારે બધું જણાવી નાખ્યું કે આ રાજાનો મહેલ હતો અને રાજાની મહેલમાં અમને આવી રીતના સુરંગ મળ્યા અને આવી રીતનું રાજાનું બેડરૂમ હતું અને આવી રીતનું અમારે ચક્ર મળ્યું. આટલા અમારે સબૂત મળ્યા. એટલા સબૂત અમે તમારે પેસ્ટ કર્યા તમારા સામે, તમારી એક્ઝેક્ટ રિયલ નજરેના સામે અમે તમારી સાથે પેસ્ટ કર્યા. અમે કંઈ બી આમાં ફેક નથી ને કશું બી નથી. અને બીજું વસ્તુ હું તમારે દેખાડું છું એમાં. હવે આ ડિઝાઇન તમે દેખી, આ ડિઝાઇનના દ્વારા તમને એટલું સમજ આવતું હશે કે આ પથ્થરની ડિઝાઇન છે, નથી કે લાકડાની કે નથી કોઈ ચીજની. આ ડિઝાઇન આ પથ્થરની ડિઝાઇન છે. તો આ પથ્થરની ડિઝાઇનને બનાવવામાં કેટલા વર્ષ લાગી ગયા હશે? આ મહેલ કેટલો મોટો છે? બહુ ધારો કે બહુ મોટો આ મહેલ છે. તો આ મહેલને બનાવવામાં કેટલા વર્ષો વીતી ગયા હશે. એટલી નાની આમાં ડિઝાઇનો પાડેલી છે. તો આ ડિઝાઇનો પાડવાવાળા આપણા પહેલાંના કારીગરો કેવા હશે અને કેવું બધું પહેલાંનું હશે હવે તો અત્યારે આપણે જાણી ના શકીએ. તો બસ હવે આટલું મારું કહેવાનું હતું. હવે અમે તમારે બહારનો નજારો દેખીએ, બહારથી કેવો મહેલ લાગે છે અને કેવી રીતનું બહારનું બીજું છે, અંદરનું તો અમે તમારે દેખાડી દીધું. તો પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ અમે લોકો રાજાના મહેલની વિડીયો શૂટિંગ કરતા હતા તમને બતાવવા માટે. તો અમે પાછળના ભાગમાં આવ્યા ને તો જે કોઈને ખબર નથી કે કોઈને ખબર હશે કે ખબર નહીં હોય, ખબર નહીં, પણ અમારા લોકોને એક એવી વસ્તુ મળી કે એ બી કંઈક રાજ હશે એનું, એને તમને બતાવું જુઓ કે તમે જોઈ શકો. પેલો પાછળ જે દરવાજો દેખાય તમને જુઓ, આજે આ મહેલ અમે લોકોને તમે અંદર બતાવ્યો અને જે પાછળનો દરવાજો જુઓ. એથી અમે અમારા કરણભાઈએ ઉપર ચડીને જોયું તો અંદર ભોયરું હતું, અંદર ભોયરું ફ્લેશ લાઇટથી જોયું તો ભોયરું હતું. હવે અહીંયા આગળ સિક્યુરિટીવાળા ઘરે ઉપર એ ફરફર કરી રહ્યા એટલે અમે તમને લાઇટ કરીને બતાવી શકતા નથી. તો કદાચ આ બી એક સુરંગ જ હોઈ શકે. કારણ એવું બી બની શકે કે જે તમારે મેં આપણે માચી ઉપર જે તમને ભદ્રકાળી માના મંદિર જે ગુફા બતાવી હતી, જે 4 રસ્તા પડતા એમાંથી એક રસ્તો આ બી હોઈ શકે કે ડાયરેક્ટ આ બી ભોર્યું છે ને પેલું બી ભોર્યું જ હતું. ડાયરેક્ટ ત્યાંનો રસ્તો અહીંયા નીકળતો હોય કે એથી ત્યાં ઉપર જતા હોય, બની શકે એવું. તો હવે અત્યારે તો આટલું તો તમને બતાવ્યું. હવે નથી આગળ તો બીજું કશું મળ્યું નથી અમારે. છેલ્લું તમને આ બતાવી દીધું. તો અમારો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજું શું કરજો કરણ? કમેન્ટ કરજો, લાઈક કરજો. અને આટલી બધી મહેનત કર્યા પછી અમે એકચ્યુઅલીમાં બહુ સખત જ થાકી ગયા છે કે અત્યારે અમારી બ્લોગ બનાવવાની બી હાલત નહીં રહી, ખબર છે? તો અમે વિજય એન્ડવામાં બી ભાન નથી અમારા, એન્ડવાનો બી કંટાળો. ગાઈસ તમે અત્યારે જોયો હશે, અમે પહેલાં તમને કીધું હતું કે અમે બીજો ભાગ લાવીશું રાજાના મહેલથી લઈને જેટલા સુધી કઈ રીતનો ઇતિહાસ છે બધો વિડીયોમાં તમે બતાવશું. તો તમને અમારો બીજો ભાગ ગમ્યો હોય તો મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવી રીતનો તમે તમારો પ્યાર બતાવશો એટલે અમે તમારા માટે અમે કહેશો એ જગ્યા પર જઈને અમે તમારા માટે નવા બ્લોગ લાવતા રહીશું. એટલે તમે તમારો ખાલી સપોર્ટની જરૂર ગાઈશ. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને અમારી તો નીચે બેલ આઇકન છે ને ત્યાં પ્રેસ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બસ ખાલી તમારે આટલું જ કરવાનું, બીજું બધું અમારે કરવાનું. બોલો કરો. તો બસ અત્યારે અમારા વિજયભાઈએ કીધું કે આવી રીતનું છે. અત્યારે અમે તમને દેખાડ્યું કે ત્યાંથી લઈને અમે સુરંગ ઓઢવા માટે અહીં ગાડી પાવાગઢ આખું નીચે ઉતરીને બધું કરીને અમે કેટલી બહુ મહેનત કરી તમારા માટે. અમે સુરંગો તોય તમને
શોધીને દેખાડ્યા અને છેલ્લે જતાં બી અમારે એક દરવાજાવાળો બી સુરંગ મળ્યો. તે હવે રાજા શું કરતો હશે ને શું નહીં કરતો અને એ એક તો તો અમારા નથી ખબર. કરણભાઈ મેં એક વસ્તુ કહું કે એક તો આચાર્ય જેવી વાત છે ને કે જે આપણે જે ઉપરનો જે દરવાજો હતો જે આપણે જે ગુફા ઉપર જોઈ હતી માચીમાં જે ગુફા જોઈ હતી અને પછી જે આંકને આપણે જે તમે ગુફા બતાવી જે પાછળથી નવો દરવાજો મળ્યો એ ભોયરું હતું બરાબર. એટલે એ ભોયરું ડાયરેક્ટ જ 99.99% એ ભોયરું ડાયરેક્ટ સીધો ત્યાં ગુફા પાસે છે કારણ કે ગુફાની અંદરમાં 4 દરવાજા હતા બરાબર. તો આપણે 3 દરવાજા તો આપણે અંદર રાજાના મહેલમાં બતાવ્યા અને એક દરવાજો નતો મળતો તો એ પાછળ મળી ગયો. પણ એ તમારી સાચી વાત. હવે આપણે તો ફાઇનલ કહી તો ના શકીએ ને કે નીકળી ના, પણ અમારે ને તો 99% આમ ભરોસો જ છે કે એ જગ્યા જોવી જોઈએ. જેટલા અમે સુરંગ અત્યારે શોધ્યા ને જેટલા અમે તમને દેખાડ્યા ને એ બધા સાચા જ હશે એટલો તો અમારે 99% અમારા પર વિશ્વાસ છે. તો પ્લીઝ અમે તમારા માટે આવા વિડીયો લાવતા રહેશો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબનું બટન એકદમ ફ્રી છે. આમાં કોઈ જ પૈસા નથી લાતા. તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.